હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું સંદીપ સોની. સૌપ્રથમ દરેક વિદ્યાર્થીઓને મારા જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જોવાના છીએ આકૃતિની વિશે વાત કરીશું. અને આકૃતિમાં જોવા જઈએ તો આપણે એક પ્રકાર પૂરો કર્યો છે, જે હતું એક માપી આકૃતિ. શું હતું? એક માપી આકૃતિ. અને એક માપી આકૃતિના 4 પ્રકાર હતા. એક હતું સ્તંભાકૃતિ, બીજું પાસ પાસેની સ્તંભાકૃતિ, ત્રીજો પ્રકાર હતો સાદી વિભાજિત સ્તંભાકૃતિ અને ચોથો પ્રકાર હતો ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ. એ આપણે કમ્પ્લીટ કરી દીધું. આજે આપણે વાત કરીશું બીજો પ્રકાર, કે જે છે દ્વિમાપી આકૃતિ. હવે દ્વિમાપી આકૃતિની વાત કરીએ તો એમાં પાછા 2 પ્રકાર પડે. એક વર્તુળ આકૃતિ અને બીજો પ્રકાર કયો પડે? વર્તુળ આકૃતિ અને બીજો છે વૃત્તાંશ આકૃતિ. એટલે આજના આ વિડીયોની અંદર આપણે આ બંને આકૃતિ વિશે વાત કરવાના છીએ કે વર્તુળ આકૃતિ કેવી રીતે દોરી શકાય છે અને વૃત્તાંશ આકૃતિ કેવી રીતે દોરી શકાય છે. તો વાત કરીએ સૌપ્રથમ પહેલાં આપણે વર્તુળ આકૃતિની. અને વર્તુળ આકૃતિમાં એક ક્વેશ્ચન તમને અહીંયા આપેલો છે. ચોપડીનો ઉદાહરણ નંબર 30 છે અને તમને કીધેલું છે કે એક ઔદ્યોગિક એકમમાં 3 વર્ષ દરમિયાન થયેલ ઉત્પાદન આપેલું છે. 3 વર્ષ આપેલા છે, 2013, 2014 અને 2015. અને 3 વર્ષનું તમને ઉત્પાદન એકમમાં આપેલું છે અને વર્તુળ આકૃતિ તમારે દોરવાની છે. હવે વર્તુળ આકૃતિ દોરતી વખતે થોડુંક તમારે કેલ્ક્યુલેશન કરવું પડશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. કેલ્ક્યુલેશન એટલા માટે કારણ કે જો વર્તુળ આકૃતિમાં એક તો વર્તુળ દોરવું પડશે તમારે, અને વર્તુળનું ક્ષેત્રફળ શું છે? ચલો, વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું? તો કે સાહેબ πr², જે તમે 10મા ધોરણમાં ભણી ગયેલા છો. πr². અને આરને આપણે શું લઈએ છીએ? ત્રિજ્યા. એટલે કે આ જે વર્તુળનું ક્ષેત્રફળ છે એ ત્રિજ્યાના વર્ગના સમપ્રમાણમાં છે, એવું કહી શકાય કે આ જે વર્તુળનું ક્ષેત્રફળ છે એ ત્રિજ્યાના વર્ગના સમપ્રમાણમાં છે, એવું કહી શકાય. પહેલાં આપણે લખીએ કે જે વર્ષ આપેલું છે તે 3 વર્ષ આપેલા છે, 2013, 2014 અને 2015. અને આ 3 વર્ષનું આપણને ઉત્પાદન આપેલું છે, તો ઉત્પાદન લખી કાઢીએ કે 3,60,000, 4,90,000 અને 6,40,000. હવે આપણે શું કરવું પડશે? તમને એવું કીધેલું છે કે વર્તુળનું ક્ષેત્રફળ એ વર્તુળની ત્રિજ્યાના વર્ગના સમપ્રમાણમાં હોય. તો એનો મતલબ છે, તો જે વર્ગના સમપ્રમાણમાં હોય તો તમને જે આપેલી માહિતી છે, જે જથ્થો છે, જે પણ વસ્તુ આપેલી છે એનું શું કરવું પડશે? તમારે વર્ગમૂળ શોધવું પડશે. એટલે કે અહીંયા આપણે એનું વર્ગમૂળ શોધવું પડશે. તો વર્ગમૂળ શોધીએ તો ચલો, 3,60,000નું વર્ગમૂળ કેટલું થાય? 36નું વર્ગમૂળ થાય 6. 36નું વર્ગમૂળ કેટલું થાય? 6. અને પાછળના 4 મીંડા છે એનું વર્ગમૂળ કેટલા થાય? 2 મીંડા. એટલે કે 10,000નું વર્ગમૂળ થાય 100. એટલે કે પાછળ 2 મીંડા લાગી જશે. એવી જ રીતે 4,90,000નું વર્ગમૂળ કેટલું થશે? 49નું 7 અને પાછળ 2 મીંડા. અને 88 64, એટલે કે 800. 6,40,000નું વર્ગમૂળ કેટલું થશે? 800. તમારે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરવી હોય તો કરી શકો છો. આ પ્રમાણે વર્ગમૂળ પહેલાં શોધી નાખવાનું. નિયમ એવું કહે છે કે વર્તુળનું ક્ષેત્રફળ એ વર્તુળના ત્રિજ્યાના વર્ગના સમપ્રમાણમાં હોય તો આપેલી જે માહિતી હોય એનું પહેલાં વર્ગમૂળ શોધી કાઢવું અને એની માપથી વર્ગમૂળના માપની ત્રિજ્યા લઈને તમારે વર્તુળ દોરવું પડે. હવે વર્ગમૂળના માપની ત્રિજ્યા લઈને વર્તુળ દોરવા જઈએ તો કેટલું મોટું થાય? હવે 600 સેન્ટીમીટર માપનું તમે ત્રિજ્યા દોરો. વિચાર કરો, 600 સેન્ટીમીટર એટલે કેટલું મોટું? ફૂટપટ્ટીમાં પણ ના સમાય લે.
ફૂટપટ્ટી, મોટી ફૂટપટ્ટી પણ જોવા જઈએ તો 30 સેન્ટીમીટરની હોય છે, નાની ફૂટપટ્ટી 15 સેન્ટીમીટરની હોય, મોટી 30 સેન્ટીમીટરની હોય. હવે 600 સેન્ટીમીટર કેટલું બહુ મોટું માપ થઈ જાય ને, તો આને શું કરવું પડશે, આપણે નાના માપમાં કન્વર્ટ કરવું પડશે, એટલે કે પરફેક્ટ એની ત્રિજ્યા શોધવી પડશે. હવે ત્રિજ્યા શોધવા માટે શું કરવું પડશે, તો એનું એક તમારે ફોર્મ્યુલા યુઝ કરવી પડશે, જે છે વર્ગમૂળ ભાગ્યા કોઈ પણ એક સંખ્યા. આમાં કોઈ એક ફિક્સ નથી કે તમે આ જ સંખ્યા લઈ શકો. હા, એવી સંખ્યા લેવાની છે કે આ 3 ભાગાકાર કરવાનો છે અને એક નાની સંખ્યામાં ફેરવી શકે. તો માની લો કે આપણે લઈ લઈએ 300. ઓકે, ત્રિજ્યા શોધીશું. ત્રિજ્યાનું સૂત્ર અહીંયા આપણે શું મૂકીશું, વર્ગમૂળ ભાગ્યા 300. આપણે અહીંયા નાની સંખ્યા કરવાની છે એટલા માટે. ચલો 600 ભાગ્યા 300 કરો તો કેટલા થાય, અહીંયા લખી આની ગણતરી તમારે બતાવવાની. 600 ભાગ્યા 300 બરાબર 2. એવી જ રીતે 700 ભાગ્યા 300. ચલો 700 ભાગ્યા 300 કેટલા થશે, તમે ગણતરી કરીને મને કોને. ચલો ફટાફટ કેલ્ક્યુલેટર તમે યુઝ કરી શકો છો, અને આપણે પણ, હું પણ યુઝ કરું કેલ્ક્યુલેટરનો, એટલે શું વધારે ખ્યાલ આવે. ઓકે, ચલો હવે શું કરવાનું છે, 700 ભાગ્યા 300 એટલે કેટલું આવે છે, 2.33 આવશે. તો અહીંયા કેટલું લખીશું આપણે, બંનેનો ભાગાકાર 2.33. એવી જ રીતે 800 ભાગ્યા 300 અહીંયા લખીશું ને, 800 ભાગ્યા 300 કેટલા થાય, 2.67. એટલે અહીંયા લખીશું 800 ભાગ્યા 300 તો થશે 2.67. ડન. હવે ધ્યાન આપો, હવે શું કરવાનું છે, 3 વર્ષના 3 વર્તુળ બનાવીશું. 2013 માટે એક વર્તુળ, 2014 માટે એક વર્તુળ અને 2015 માટે એક વર્તુળ. અને 3 વર્તુળ માટે આપણે જે ત્રિજ્યા લીધી છે એના સેન્ટીમીટરનું માપ લઈને આપણે વર્તુળ બનાવવાનું રહેશે. પહેલું વર્તુળ 2 સેન્ટીમીટર, બીજું વર્તુળ 2.33 સેન્ટીમીટર અને ત્રીજું વર્તુળ છે 2.67 સેન્ટીમીટરનું રહેશે. અને ખાસ ધ્યાન આપજો, વર્તુળ બનાવવું છે એટલા માટે આપણી જોડે સાધનો હોવા જોઈએ. તો અહીંયા આપણી જોડે પરિકર અને સ્કેલ હોવી જોઈએ. પરિકર વર્તુળ દોરવા માટે અને સ્કેલ માપ લેવા માટે. હવે જો નિયમ શું કહે છે, તમે જે વર્તુળ બનાવી રહ્યા છો, સમજાવું છું, ધ્યાન આપજો. હો, માની લો કે તમે 3 વર્તુળ બનાવ્યા, એક્ઝામ્પલ તરીકે ખાલી એમ જ પછી માપથી દોરીએ છીએ. 3 વર્તુળ બનાવ્યા આ રીતે. ચલો, તો 3 વર્તુળનું જે કેન્દ્ર છે ને, એ એક જ સીધી રેખામાં હોવું જોઈએ, એક જ સીધી રેખામાં આવવું જોઈએ. તમે આડા 3 વર્તુળ આ રીતે પણ દોરી શકો છો, અથવા તો અમુક થાય કે સાહેબ મારે આડા ચોપડામાં સમાતું નથી, મારે ઊભા દોરવા છે, તો આવી રીતે ઊભા પણ દોરી શકો છો. પણ હા, કેન્દ્ર બિંદુ તમારે આવી જ રીતે મધ્યમાં જ હોવું. લીટી દોરવાની નથી વચ્ચે તમારે, પણ હા કેન્દ્ર સમાન હોવું જોઈએ. એક જ રેખા ઉપર 3 વર્તુળના કેન્દ્ર બિંદુ આવવા જોઈએ. આ એનો નિયમ છે વર્તુળ આકૃતિ દોરવા માટેનો. બાકી બહુ સહેલી આકૃતિ છે. હવે તમે આડા આ રીતે દોરવા હોય તો દોરી શકો છો, અથવા તો ઊભા વર્તુળ પણ દોરવા હોય તો દોરી શકો છો. તમારી નોટબુકમાં અથવા તો તમારા આલેખમાં જેમ સમયે ઘણા વિદ્યાર્થીઓ કે આલેખમાં દોરો તો પણ ચાલશે, વર્તુળમાં તમારી નોટબુકમાં દોરશો તો પણ ચાલશે. પણ હા, એવી રીતે માપે દોરવાના કે એક જ પેજમાં આવી જોઈએ. હવે ઘણા બધા આવું કહે કે સાહેબ એક વર્તુળ અહીંયા આવી ગયું, બીજું વર્તુળ અહીંયા આવી ગયું, સમાતું નથી, ત્રીજું અહીંયા દોરી દઉં, તો ના ચાલે. આ આકૃતિ, વર્તુળ આકૃતિ ખોટી કહેવાય. ભલે ઘણા બધી સ્કૂલોમાં મેં તો જોયેલું છે કે આવી રીતે દોરે ને તો એ માર્ક્સ આપી દે છે પૂરેપૂરા, 2 કે 3 માર્ક્સ જે હોય ને આપી દેતા હોય છે. હવે ચાલું આવી રીતે ભણાવતા હોય ને આવા માર્ક્સ આપે તો છોકરાનું ભવિષ્ય શું, એને ક્યાં આગળ વધવાનું. ભલે છોકરા તો ખુશ થઈ જશે કે મને માર્ક્સ મળી ગયા, પણ ખાસ ધ્યાન રાખજો, જે રૂલ્સ છે એને આપણે ફોલો કરવાનો છે. ઓકે, એટલે આ બધી વસ્તુને આપણે અહીંયા જવા દઈએ, કાઢી નાખીએ. આપણે જે પ્રોપર માપથી જે વર્તુળ લેવાનું છે એ વર્તુળ લઈ લઈએ આપણે, બરાબર છે. પહેલું વર્તુળ આપણે કયું લેવાનું છે, 2 સેન્ટીમીટરનું. એક કામ કરીએ, આપણે વર્તુળ દોરીએ ને,
એની પહેલાં એક કેન્દ્ર બનાવી દઈએ મસ્ત. હું આડું દોરું છું, મારી જોડે આડી જગ્યા વધારે છે ને એટલા માટે એક કેન્દ્ર મસ્ત એક લાઈન સીધી રેખા દોરી દઈએ એટલે શું છે કે વાંધો ન આવે. હું આછી એક લાઈન દોરી દઉં છું, બરાબર છે. આછી એક લાઈન દોરી છે, નો ડાઉટ તમને દેખાય કે નહીં, હવે દેખાશે, બરાબર છે. આ એક આછી લાઈન દોરી છે, આપણને કેન્દ્ર મળી શકે એટલા માટે. ઓકે, એટલે શું આપણે કેન્દ્ર અહીંયા જ લેવાનું છે. ચલો હવે માપ લઈએ આપણે. પહેલું કેટલા સેન્ટીમીટરનું માપ લેવાનું છે? આપણે 2 સેન્ટીમીટરનું માપ લેવાનું છે. તો આ મારું પરિકર છે. પરિકરનો આ જે ડાબી બાજુનો ભાગ છે એ અણીવાળો ભાગ જે છે તમારા પરિકરમાં હોય, અને જમણી બાજુ જે છે એ મારું પેન્સિલનો ભાગ છે. એટલે એનું માપ લઈ લઈએ આપણે. કેટલા સેન્ટીમીટરનું? 2 સેન્ટીમીટરનું માપ લઈ લઈએ આપણે. બરાબર છે. એટલે પહેલું જે છે આપણે 2 સેન્ટીમીટરનું માપ લઈને કરીશું. તો અહીંયા ગમે ત્યાં આ રેખા ઉપર જ એક મતલબ કે એનું કેન્દ્ર રાખીએ એ પ્રમાણે હું રેખા ઉપર જ આ પરિકરને રાખું છું અને 2 સેન્ટીમીટરનું માપ લઈને એ વર્તુળ દોરી રહ્યો છું. ઓકે, આ 2 સેન્ટીમીટરનું માપનું એક વર્તુળ થઈ ગયું. ડન. ચલો ત્યારબાદ બીજું કેટલું છે? 2.33 છે. તો 2.33નું માપ લઈએ. ચલો ફટાફટ. .33 તો થોડુંક આનાથી મોટું કરી દઈએ. તમારે સ્કેલમાંથી માપ લેવાનું છે તમારે પરફેક્ટ. અહીંયા થોડુંક મોટું થઈ જશે. ભલે મારું પરિકર એટલું બધું નાનું થતું નથી, બરાબર છે. એક લિમિટેશન છે મારી જોડે, પણ તમે ખાલી સમજજો, બરાબર, કે પહેલું જે વર્તુળ દોર્યું એ 2 સેન્ટીમીટરનું છે. બીજું વર્તુળ દોરવાનું છે 2.33 લો તો ચાલશે, 2.3 લેશો તો પણ ચાલશે. એટલે 2ના પછી 3 લાઇન સુધીનું લેશો ને તો પણ ચાલશે, બરાબર છે. મારી જોડે થોડીક લિમિટેશન આવી જાય છે એટલા માટે. ડન. હવે એને આપણે અહીંયા એ રેખા ઉપર જ કેન્દ્ર આવે એ રીતે પરિકર ગોઠવી રાખવાનું છે અને પછી આપણે એ વર્તુળને આપણે દોરવાનું છે, બરાબર છે. તો એ પ્રમાણે આખું વર્તુળ બીજું દોરી દઈએ. આ એના કરતાં મોટું થઈ ગયું. અને એના પછી જે વર્તુળ દોરવાનું થશે એ આપણે કયું આવશે? 2.67નું. એટલે અહીંયા 0થી સ્ટાર્ટ કરીશું કે જે 2.67, એટલે થોડુંક મોટું કરી દઉં. તમે ખાલી સમજો, તમારા એક સ્કેલમાં તમે એક એક્ઝેક્ટ માપ લઈ શકો છો. અહીંયા હું ત્રીજા વર્તુળ દોરી દઈશ, સોરી, .67 માટેનું. ડન. એટલે આ 3 વર્તુળ થઈ ગયેલા છે. હા, આમાં કોઈ એવો નિયમ નથી કે બંને વર્તુળ એટલે કે કોઈ 2 વર્તુળ વચ્ચેનું અંતર સમાન રાખવું, એવો કોઈ નિયમ નથી. નિયમ ખાલી એટલો જ છે કે જે તમે વર્તુળ દોરી રહ્યા છો એ વર્તુળનું જે કેન્દ્ર જે છે ને એ કેન્દ્ર બિંદુ એક જ રેખા ઉપર હોવું જોઈએ, એટલી તમને ખાલી તકેદારી રાખવાની છે, બરાબર. આ કેન્દ્ર આવી ગયું, બસ, બીજું કાંઈ નથી. લીટી ન દોરો તો ચાલશે. આપણે લીટીને આ જે લાઈન દોરી છે રેખા એને પણ કાઢી નાખીએ, બરાબર છે. આ એક જ રેખા ઉપર આવી ગયું છે. હવે આને લખી કાઢીએ. જે લખવાનું છે તે આપણે કંઈ નથી લખવાનું. અહીંયા લખીશું વર્ષ 2013 અને અહીંયા લખાશે 2 સેન્ટીમીટર. ત્યારબાદ 2014 2.33 સેન્ટીમીટર. ત્યારબાદ 2015 2.67 સેન્ટીમીટર. ડન. અને અમુક લોકો કે સાહેબ 12 લખવું હોય તો 12 પણ લખી શકો છો. 2013 2014 અને 2015. તો અંદર જે લખેલું છે એને કાઢી નાખવાનું તમારે. ડન. બસ આ પતી ગઈ વર્તુળ આકૃતિ. વર્તુળ આકૃતિમાં કશું જ નથી, આ જ છે બસ. હા, તમે જે ગણતરી છે એની પ્રોસેસ ખાલી યાદ રાખવી પડશે.
કે જે તમને માહિતી આપેલી છે એનું વર્ગમૂળ શોધવાનું, અને વર્ગમૂળની કિંમત જો બહુ મોટી આવે છે તો તમારે કોઈ એક સંખ્યા વડે એને ભાગાકાર કરી લેવાનો છે કે જેથી કરીને તમને ત્રિજ્યા નાની મળી જાય અને એ સેન્ટીમીટરનું માપ લઈને વર્તુળ દોરી દો. આ વર્તુળ આકૃતિ પૂરી તમારી. આવી જ રીતે વર્તુળ આકૃતિ દોરવાની થશે. ડન. ચલો આગળ જઈએ હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર, એટલે કે નેક્સ્ટ આકૃતિ ઉપર જે છે આપણે વૃત્તાંશ આકૃતિની વાત કરીએ. તો વૃત્તાંશ આકૃતિ માટે આપણે ચોપડીનું ઉદાહરણ લઈ લઈએ. 31મું ઉદાહરણ, અને રકમ આપેલી છે કે કોઈ કંપનીના નાણાકીય વર્ષના અંતે તૈયાર કરાયેલ પાકા સરવૈયાના નોંધાયેલ જવાબદારીઓ તમને નીચે મુજબ આપેલી છે અને તેને વૃત્તાંશ આકૃતિ દ્વારા રજૂ કરવાની છે. જેમ આપણે વર્તુળ આકૃતિમાં ગણતરી કરતા હતા એવી જ રીતે અહીંયા પણ વૃત્તાંશ આકૃતિમાં આપણે ગણતરી કરવી પડશે ફરજિયાત. અને બીજી વસ્તુ એક ખાસ કહી દઉં તમને કે જે આપણે ગણતરી કરવાની છે વર્તુળ આકૃતિમાં કે વૃત્તાંશ આકૃતિમાં, એ જે તમે આલેખ દોરી રહ્યા છો એની પાછળ દોરી શકો, અથવા જો નોટબુકમાં લખતા હોય તો કંઈ વાંધો નથી. એટલે આ આકૃતિ તમે નોટબુકમાં પણ દોરી શકો છો, આ બંને આકૃતિ, અથવા તો તમે આલેખમાં પણ દોરી શકો છો. તો ગણતરી માટે આપણે બધી વિગતો લખીએ ફટાફટ. વિગતમાં આપેલું છે તમને શેરમૂડી, ત્યારબાદ અનામત, ત્યારબાદ લોન, ત્યારબાદ ચાલુ જવાબદારી અને ટોટલ કુલ. ચલો આગળ છે એની જવાબદારી આપેલી છે આપણને, જે રૂપિયામાં આપેલી છે. તો એ લખી કાઢીએ આપણને. જે રકમમાં આપેલું છે એ પ્રમાણે 12 લાખ, 8 લાખ, ત્યારબાદ 4 લાખ અને 4,80,000, અને ટોટલ આપેલું છે 28,80,000. આ ટોટલ આપેલું છે. બસ. હવે આપણે શું શોધવાનું છે? જો આપણે વૃત્તાંશ આકૃતિ દોરવાની છે એટલા માટે આપણે વૃત્તાંશ શોધવું પડશે. શું શોધવું પડશે? વૃત્તાંશ, જેને આપણે કહીએ છીએ ખૂણાનું માપ. વૃત્તાંશનું બીજું નામ શું છે? ખૂણાનું માપ. એટલે આપણે અહીંયા ખૂણાનું માપ શોધવાનું છે વિદ્યાર્થીઓ. તો ખૂણાનું માપ કેવી રીતે શોધવાનું? જો હવે આખું એક વર્તુળ દોરો છો તમે, તો એક વર્તુળનું ક્ષેત્રફળ કેટલું હોય? ટોટલ આખા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું હોય? તો કે સાહેબ 360 અંશ હોય. બરાબર છે? કેટલું હોય? 360 અંશનું એનો ખૂણો હોય આખા વર્તુળનો. તો અહીંયા કુલ જવાબદારી ટોટલ 28,80,000 આપેલું છે. તો 28,80,000 આખો વર્તુળ કેટલો આવશે? 360 અંશનો ખૂણો દર્શાવશે. તો આપણે લખી શકાય ને કે 28,80,000 360, તો 12 લાખે કેટલું? તો એના પદ પ્રમાણે તમારે લખવું હોય તો અહીંયા લખી શકાય 12 લાખ ભાગ્યા 28,80,000 ગુણ્યા 360. આનું કેલ્ક્યુલેશન કરો એટલે તમને શેરમૂડીના ખૂણાનું માપ મળી જાય. ખ્યાલ આવ્યો? ગણતરી ખબર પડી ને? પદ કુલ કેટલું આપણને જવાબદારી આપેલી છે? 28,80,000, અને કુલ વર્તુળ ખૂણાનું માપ કેટલું હોય? 360. એટલે 28,80,000 360, તો 12 લાખે કેટલું? તો એના ગણતરી માટે આપણે કેલ્ક્યુલેટરની જરૂર પડશે. તો કેલ્ક્યુલેટરને આપણે લાવી દઈએ માર્કેટમાં. બરાબર છે? ચલો કેલ્ક્યુલેટરને આપણે ઉપર લાવી દીધું છે. એ પ્રમાણે આપણે એની ગણતરી કરીએ જેથી કરીને આપણને થોડોક આન્સરમાં સરળતા પડી જાય. ચલો તો કેલ્ક્યુલેશન કરીએ આપણે ફટાફટ. કેટલું છે? 12 લાખ. જો એક કામ કરીએ, શોર્ટમાં આપણું કેલ્ક્યુલેશન પતે ને એવું કંઈક કરીએ. જો આ 12 લાખ છે તેના મીંડા કેટલા છે? નીચે 4, ઉપર 4, તો ઉડાડી દઈએ. 1 2 3 4, 1 2 3 4, તો બચે કેટલા? 120. 120 ગુણ્યા 360 ભાગ્યા 288. ઓકે, તો એ પ્રમાણે આપણે કેલ્ક્યુલેશનને પકડીએ. 120 ગુણ્યા
360 કેટલા આવ્યા 43,200 તો લખીશું આપણે 43,200 ભાગ્યા 288 એટલે આન્સર કેટલો આવે છે 150 એટલે આપણને અહીંયા ખૂણાનું માપ કેટલું મળશે 150 અંશ ઓકે ચલો ત્યારબાદ આપણે એના પછીના ખૂણાની વાત કરીએ અનામત તો એનું કેલ્ક્યુલેશન માટે શું લખીશું આપણે 8 લાખ ભાગ્યા 28,80,000 ગુણ્યા 360 એટલે એનું પદ શું થાય 28,80,000 એ 360 તો 8 લાખે કેટલા તો આ રીતે પદ થઈ જાય ને 8 લાખ ભાગ્યા 28,80,000 એટલે 360 અને 28,80,000 એમને એમ રહેશે બાકી બધું બદલાયા કરે ઓકે તો એનું આપણે કેલ્ક્યુલેશન કરીએ અને એના ખૂણાનું માપ આપણે શોધી લઈએ ચલો તો કેલ્ક્યુલેટરને પાછા બોલાવીએ આપણે તો 4 મીંડા જતા રહે એટલે કેટલા થશે 80 ગુણ્યા 360 અને ભાગ્યા 288 એટલે કેટલા આવશે 100 કેટલા આવે છે 100 એટલે ખૂણાનું માપ કેટલું થઈ જશે આપણા માટે 100 અંશ ઓકે ચલો ત્યારબાદ ગણતરી શું થશે 4 લાખ ભાગ્યા 28,80,000 ગુણ્યા 360 તો ચલો એના માટેનું આપણે કેલ્ક્યુલેશન કરી નાખીએ થેન્ક યુ કેલ્ક્યુલેટર પાછો ચલો એની ગણતરી કરીએ તો શું થશે 4 મીંડા જતા રહે એટલે કેટલા વધશે 40 ગુણ્યા 360 ભાગ્યા 288 એટલે આન્સર આવશે 50 એટલે અહીંયા કેટલા સેન્ટીમીટરનું આવશે 50 ડન ચલો ત્યારબાદ છે 4,80,000 તો 4,80,000 ભાગ્યા 28,80,000 ગુણ્યા 360 તો 4 મીંડા ગયા અહીંથી 1 2 3 4 એટલે વધશે શું 48 ગુણ્યા 360 ભાગ્યા 288 તો એ પ્રમાણે આપણે ગણતરી કરીએ તો 48 ગુણ્યા 360 ભાગ્યા 288 એટલે આવશે 60 ડન એટલે કેટલું આવશે એનું માપ 60 અંશ અને આખું ટોટલ તમારે ચેક કરી લેવાનું બધાનું ટોટલ 360 થવું જોઈએ આ આપણને શું મળી ગયું ખૂણાનું માપ ઓકે ખૂણાના માપ મળી જાય પછી એને વૃત્તાંશ આકૃતિ દોરવાની છે કેવી રીતે દોરવાની છે એના માટે તમારે આ સાધનોની જરૂર પડશે આટલા યસ આટલા સાધનોની તમારે જરૂર પડશે આ પ્રોટેક્ટર એટલે કે અર્ધવર્તુળ છે પરિકર અને સ્કેલ ચલો તો આનું આપણે વર્તુળ દોરી દઈએ હવે ખાસ ધ્યાન આપજો કે વર્તુળ તમારે જે દોરવાનું છે એ કઈ રીતે દોરવાનું છે એક તો તમારી જોડે વર્તુળનું એક કેન્દ્ર હોવું જોઈએ અહીંયા આપણે કેન્દ્ર રાખી લઈએ બરાબર છે એટલે કે જેથી કરીને ત્યાં આપણે પરિકર રાખીને એનું વર્તુળનું દોરી શકાય અહીંયા આપણે પરિકર રાખીશું હવે બીજી વસ્તુ કે આખું વર્તુળ દોરવાનું છે તમારે એટલે તમારે શું કરવાનું છે જો એક વસ્તુ બીજી સમજાવું તમારે એક્ઝેક્ટ ઉપર અહીંયા જે 90 અંશ હોય ને ત્યાં રાખવાનું છે પરિકરને એટલું માપ લેવાનું હવે એમ થાય કે સાહેબ ગમે તેટલું નાનું મોટું વર્તુળ બનાવે તો ન ચાલે ને તમે ગમે તેટલું નાનું બનાવો મોટું બનાવો એમાં કોઈ પ્રોબ્લેમ નથી આમાં આપણને પણ
આ 90નું માપ કેમ કહું છું, કારણ કે એના પછી આપણે જે વૃત્તાંશ પાડવાના છે ને એના માટે આ પ્રોટેક્ટરનો આપણે ઉપયોગ કરવાનો છે, અર્ધવર્તુળનો ઉપયોગ કરવાનો છે. એટલે અહીંયાથી આપણું જે 90 અંશનો ખૂણો છે ને ત્યાં સુધીનું માપ લઈને પછી તમારે પ્રોટેક્ટર લઈ લેવાનું અને પછી આખું વર્તુળ દોરી નાખવાનું તમારે. ડન. આખું એક વર્તુળ બની ગયું છે તમારું. ઓકે, હવે શું કરવાનું છે, હવે પરિકરને આપણે થોડીક વાર બાજુમાં રાખી લઈએ, પરિકરનું કામ અત્યારે છે નહીં. હવે આપણે જે માપ લેવાનું છે, ચલો હવે વૃત્તાંશ પાડીએ. આપણે વર્તુળ દોરી દઈએ, પહેલું કામ વર્તુળ દોરવાનું છે. બીજું વૃત્તાંશ. ચલો પહેલો કયો છે, 150 અંશનો ખૂણો છે. હવે બીજી વસ્તુ તમને કહી દઉં કે તમારી જોડે જે અર્ધવર્તુળ જે છે, માની લો કે આ જ પ્રમાણેનું માપ હોય કે ઉપર જે માપ આપેલું ઊંધું આપેલું 180, 170, 60, 150, 40, 30 એવી રીતે અહીંયા આપેલું છે. એટલે કે જમણી બાજુથી 0થી ચાલુ થાય છે અને અંદર જો નાનું જે વર્તુળ છે ને અહીંયા અહીંયા 10થી ચાલુ થાય છે. 0, 10, 20, 30, 40, 50. એટલે તમારે આ રીતનું અર્ધવર્તુળ હોય તમારી જોડે તો અંદરનું માપ ધ્યાનમાં લેવાનું છે. અને જો બારની સાઈડ ડાબી બાજુથી 0થી સ્ટાર્ટ કરતું હોય તો ત્યાંથી લેવાનું છે તમારે ધ્યાનમાં. એટલે તમને અહીંયા જો આ દેખાય બાર તો 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 એવી રીતે બારની સાઈડ આપેલું તો એટલે ઇન શોર્ટ તમારે એટલું યાદ રાખવાનું કે ડાબી બાજુ 0, 10, 20, 30થી ચાલુ થવું જોઈએ, એને આપણે ધ્યાનમાં લેવાનું છે. ડન. તો હવે આપણે 150 બનાવવાનું છે. તો જો અહીંયા શરૂઆત આપણું ક્યાંથી થશે, અહીંયા છે તો શરૂઆત તો એક તો અહીંયાથી જ થઈ જશે આપણી. તો અહીંયા આપણે એક પોઈન્ટ બનાવી દઈએ. આ 0 એ શરૂઆત થશે ને 0 એ આપણે એન્ડ લઈ લઈશું. ચલો હવે પહેલો વૃત્તાંશ ક્યાં છે, 150 લેવાનો છે. તો 150 એટલે જો અહીંયા આવે છે 150 દેખાય છે. તો 150 ને છેદ લાઇનમાં એક્ઝેક્ટ અહીંયા 30 છે. તો અહીંયા 30 આગળ આપણો એક બિંદુ ખાલી કરીએ, વૃત્તાંશ કરવાનો છે એટલા માટે પોઈન્ટ આઉટ કરી રાખવાનું. જો ધ્યાન આપજો, શરૂઆત 0થી કરવાની છે અને ક્યાં આવશે, અહીંયા 150 આવશે. જે અંદરનું માપ આપણે લીધેલું છે, મારે અહીંયા ડાબી બાજુ અહીંયા ચાલુ થાય છે. એટલે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 એક અહીંયાથી ચાલુ થાય. એટલે 150 અહીંયા આવે છે તો એક્ઝેક્ટ અહીંયા આવશે મારે 30. 150 એક્ઝેક્ટ અહીંયા આવશે. ચલો ત્યારબાદ શું આપેલું છે, ત્યારબાદ 100નો ખૂણો છે. ચલો 100નો ખૂણો કેવી રીતે લેવાનું, હવે ધ્યાન આપજો. હવે ખાસ ધ્યાન આપજો, આ જે તમારું પ્રોટેક્ટર છે એને ફેરવીને જમણી બાજુ ફેરવીને જ્યાં તમે 150નું બિંદુ લીધું છે ને ત્યાં 0 લાવી દેવાનું છે તમારે. ત્યાં શું લાવી દેવાનું છે, 0 લાવી દેવાનું છે તમારે. હવે ત્યાં 0 આવી જશે એટલે ત્યાંથી પાછું 6 અંશનો ખૂણો લેવાનો છે. ખ્યાલ આવ્યો ને. જો અહીંયા 0 હતું તમારું, 0 થી 150 અહીંયા થઈ ગયું તમારું. હવે 150 પછી કેટલા લેવાના છે, 100 લેવાના છે. તો 0 અહીંયાથી પાછું જ્યાં 150 પોઈન્ટ કર્યું છે ત્યાં 0 લાવી દેવાનું, ત્યાં 0 થી 100 ગણવાના છે. ચલો અંદરનું મારે વર્તુળ છે એટલે 100 ક્યાં આવે છે, તો કે 100 એટલે અહીંયા આ 100 અહીંયા એક્ઝેક્ટ અહીંયા લાઇનમાં 80ની લાઇનમાં આવશે. તો અહીંયા હું ખાલી પોઈન્ટ આઉટ કરી રાખું છું. ઓકે, આ 100 આવી ગયું. હવે ચલો 100 પછી શું છે, 50. તો જ્યાં 100નું બીજું પોઈન્ટ કર્યું છે ત્યાં પ્રોટેક્ટર તમારું જે છે અર્ધવર્તુળ ત્યાં લાવી દેવાનું છે તમારે. ઓકે, આ અર્ધવર્તુળને આપણે ત્યાં લાવી દીધું. હવે કેટલા લેવાનો છે, 50. તો ત્યાંથી આપણે 50 લઈએ તો 50 અંશ ક્યાં આવશે, તો આવી રહ્યું 10, 20, 30, 40 અને 50. 50 અહીંયા આવી ગયું ને આપણું. તો એ પ્રમાણે અહીંયાથી આમ ખેંચી લઈશું અહીંયા 30 સુધી, એટલે અહીંયા આવશે બિંદુ તમારું. ડન. અહીંયા કરી નાખ્યું. અને બાકી જે વધ્યું એ 60 જ હોય. માપ કરવું હોય તો માપી શકાય છે, આપણે ચેક કરી લઈએ કે 60 ત્યાં જ આવે છે. જુઓ
અહીંયા 0 લઈ લઈએ એટલે આવી ગયું ને અહીંયા 60, બરાબર, ખ્યાલ આવી ગયો. એટલે પહેલું કામ તમારું આ કરવાનું છે. અહીંયા હવે આને સાઈડમાં લઈ લઈએ આપણે, અત્યારે હવે જરૂર નથી, હવે સ્કેલનો ઉપયોગ કરવાનો છે એટલે સ્કેલની જરૂર પડશે તમારે. ખ્યાલ આવી ગયો. 0 અહીંયાથી સ્ટાર્ટ થાય છે ડાબી બાજુથી, 0 થી 150, પછી 150 આવી ગયું તો અહીંયા 150 થી પછી કેટલું આવ્યું 100, આટલું અંતર 50 ને આટલું 60. ખ્યાલ આવે છે ને? ફરીથી પ્રોસેસ બોલું છું. એક આખું વર્તુળ દોરી લેવાનું પ્રોટેક્ટરના માપનું, કારણ કે ખૂણો આપણે એ લેવાનો હતો ને એટલા માટે મેં પ્રોટેક્ટરનું માપ લીધું છે. બાકી તમે નાનું મોટું વર્તુળ લો, કંઈ વાંધો નથી, બરાબર છે. પછી 0 ડાબી બાજુ 0 હતો ત્યાંથી સ્ટાર્ટ કરવાનું 150 સુધી, પછી 150 0 લાવી દેવાનું, પછી આપણે કેટલા અંશ હતા 100 અંશ, તો 100 લેવાનું પોઈન્ટ કરવાનું, પછી 100 0 લાવી દેવાનું પ્રોટેક્ટર ફેરવીને, પછી 100 થી ત્યાં 0 લાવીને કેટલા 50 અંશ લેવાનું અને ત્યાંથી ફેરવીને 60 ઓટોમેટિક થઈ જ જશે. ચલો હવે આપણે જ્યાં જ્યાં પોઈન્ટ આઉટ કર્યા છે ત્યાં વર્તુળના કેન્દ્રથી એની આપણે લાઈન દોરી દેવાની છે. જ્યાં જ્યાં વર્તુળના કેન્દ્રથી એ બધી જ લાઈન આપણે દોરી લેવાની છે. ઓકે, ચલો એક લાઈન અહીંયા આવશે વર્તુળના કેન્દ્રથી, જ્યાં જ્યાં બિંદુઓ છે ત્યાં ત્યાં આપણે બિંદુએ અડાડી દેવાનું છે. ચલો બીજી લાઈન અહીંયા આવી જશે તમારી. ડન. ચલો એવી જ રીતે વર્તુળના કેન્દ્રથી ત્રીજી લાઈન અહીંયા દોરી દઈશું આપણે. અને ત્યારબાદ વર્તુળના કેન્દ્રથી ચોથી લાઈન આપણે અહીંયા દોરી દઈશું. મતલબ કે જેટલા બિંદુઓ હોય, પોઈન્ટ આઉટ હોય એ પ્રમાણે તમારે લાઈન કરી દેવાની છે. ડન. આ મળી ગયા આપણને જે અલગ અલગ 4 વિગતો આપેલી છે એના 4 વૃત્તાંશ થઈ ગયા. 1, 2, 3 અને 4 અહીંયાથી સ્ટાર્ટ થશે તમારું. હવે આ બધામાં જ તમારે અલગ અલગ ડિઝાઇન કરવાની છે. હવે મોટું છે એને આપણે ખાલી રાખીએ અને બાકીનું બધું છે એમાં આપણે અલગ અલગ પ્રકારની ડિઝાઇનો કરી દઈએ. જેમ કે અહીંયા જે છે આપણે રાઉન્ડ કરી લઈએ, બરાબર છે. એટલે આ જે મોટું છે એમાં ડિઝાઇન કરો તો પણ ચાલશે, વાંધો નથી. કરવી હોય તો કરી શકાય, એનો કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, ત્યારબાદ અહીંયા જે છે આપણે તૂટક રેખા દોરી દઈએ. અને જે પણ બનાવો છો એ સારી રીતે બનાવજો લ્યા, એમાં બહુ ઘૂંટ ના કરતા. ત્યારબાદ બાકી જ્યાં છે પ્લસની સાઇન કરી નાખીએ. અને હંમેશા અંદર જે આકૃતિ દોરો છો ને એ ફટાફટ પતી જાય એ પ્રમાણે તમારે દોરવાની છે. અને બાકી જે વધ્યું છે અહીંયા દોરવું હોય તો કરી શકો છો, લાઈન દોરી દો તમે તો ચાલે. આ પ્રમાણે થઈ ગયું, બરાબર છે. ઓકે, આ બની ગઈ આપણી વૃત્તાંશ આકૃતિ. પણ હવે આ વૃત્તાંશ આકૃતિ દોરી નાખી, પણ ખબર કેવી રીતે પડે સાહેબ કે કોણ
જવાબદારી છે, કોણ શેરમૂડી છે, કઈ અનામત છે. તો એના માટે આપણે એનું થોડુંક સ્કેલ માપ તો નહીં પણ એની આકૃતિ દોરી દઈએ. 4 વિગતો છે તો અહીંયા આપણે એને જમણી બાજુ 4 વિગતો માટેની એક સ્કેલ માપ બનાવી દઈએ એનું. વાંધો નહીં, અને સ્કેલનો ઉપયોગ નથી કરવો આપણે, એમને એમ કરી નાખીએ. ચલો 4 જ છે એટલે એ પ્રમાણે જ બનાવી દઈએ આપણે. એક 2 3 ને 4. ઓકે, બાકીનું જે છે એને આપણે કાઢી નાખીએ. ડન. ચલો હવે આપણે જે છે પહેલું છે અહીંયા લાઈન છે તો એને અહીંયા લાઈન દોરી નાખીએ. 150 અંશ ખૂણો જે છે તે, અને ત્યારબાદ જે છે એ શું છે આપણા માટે રાઉન્ડ દોરેલો છે, નાના સર્કલ. ત્યારબાદ આપણે તૂટક રેખા લીધેલી છે, તૂટક રેખા દોરી નાખીએ. અને ત્યારબાદ આપણે પ્લસની સાઇન લીધેલી છે તો પ્લસની સાઇન આપણે લખી કાઢીએ. અને એની સામું જે તે વિગત છે એનું માપ લખી કાઢીએ. શેરમૂડી, અનામત, લોન. તો અહીંયા સામે લખી કાઢીએ શેરમૂડી, ત્યારબાદ અનામત, ત્યારબાદ લોન, અને ત્યારબાદ ચાલુ જવાબદારી. એટલે શું આકૃતિ જે લોકો જોવે ને એને ખબર પડે કે ભાઈ આ લાઇનિંગવાળો પોર્શન છે એ શેરમૂડીનો છે, સૌથી વધુ મોટો પોર્શન છે, સૌથી વધુ એમાઉન્ટ છે. અનામત છે એ આ પોર્શન અનામતનો છે એટલે ખ્યાલ આવે. અને હા, ખૂણાનું માપ લખવું હોય તો તમે લખી શકો છો. અંદર લખવું હોય તો અંદર લખો, બહાર લખવું હોય તો બહાર લખો છો. અંદર લખવું હોય તો લખી કાઢવાનું 150 અંશ છે, આ 100 અંશ છે, પણ અંદર બધું મિશ્ર પ્રજાતિ જેવું થઈ જશે નહીં. એના કરતાં બેટર છે કે બહાર લખી કાઢો તમે. 150, આ 100 છે, અહીંયા 50 છે, અને અહીંયા આટલું પોર્શન છે 60 અંશનું છે. બરાબર. ઓકે, તો અહીંયા તમારી આ વૃત્તાંશ આકૃતિ કમ્પ્લીટ થઈ ગયેલી છે. આખી આ વૃત્તાંશ તમારો આ રીતનો દેખાય, આ ગણતરી સાથે આ રીતનું થાય. આખો વૃત્તાંશ આકૃતિ તમારી તૈયાર થઈ ગઈ. ડન. એટલે આપણે અહીંયા જોયું કે દ્વિમાપી આકૃતિની અંદર વર્તુળ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ કેવી રીતે દોરી શકાય છે ને એ જોયું. હવે તમારે તમારી નોટબુકમાં આ દોરી લેવાની છે, અને જો ના ખબર પડે તો તમારે મને પૂછી લેવાનું છે. ઓકે, તો આજના આ વિડીયો લેક્ચર માટે દરેક વિદ્યાર્થીઓને મારા જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ. બાય બાય.